નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. તમે તૈયારી પણ પૂરજોશથી શરૂ કરી નાખી હશે. તો બાળકો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અવેલેબલ છે. જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી માં 11મો પ્રશ્ન નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દોનો આજે આપણે અભ્યાસ મેળવીશું. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 10 સુધી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ અસાઇનમેન્ટ. પણ એની પહેલા ખાસ નોંધ, વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આનો ઓર્ડર આપી શકો છો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. શું કહે છે? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. સમાનાર્થી શબ્દ હોય એ સિલેક્ટ કરવાના છે. તમને ઓપ્શન આપેલા છે. તો ચાલો પહેલું, ટુ ગેસ. ગેસ એટલે શું થાય? તો ગેસ એટલે થાય છે ધારવું, ધારી લેવું. સપોઝ, ટેલ અને થિંક. તો જવાબ શું આવશે? સપોઝ. વોર્ન આઉટ. વોર્ન આઉટ એટલે શું થાય છે? તો કે પહેરવું. ડ્રેસ, યુઝડ અપ અને યુનિફોર્મ. તો જવાબ આવશે યુઝડ અપ. પછી છે હેન્ડસમ. આહા, રૂપાળો. ટિમિડ, મેનલી અને ગુડ લુકિંગ. તો જવાબમાં શું આવવાનું છે? ગુડ લુકિંગ. આગળ વધીએ. આગળ છે ટુ સોર. ટુ સોર એટલે શું થાય? તો જવાબમાં આવશે ટુ રાઇઝ હાઈ, એટલે કે ઊંચે ચડવું. સ્ટેમિના. સ્ટેમિના એટલે શું થાય છે? તો કે કાર્ય કરવાની ક્ષમતા. ચલો ઓપ્શન છે કરેજ, એનર્જી અને વીકનેસ. આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો. હાલો ફટાફટ. સ્ટેમિના જે છે એનો મીનિંગ શું થાય છે? તો કે કાર્ય કરવાની ક્ષમતા. કરેજ, એનર્જી અને વીકનેસ. તમારે જે છે મને યોગ્ય વિકલ્પમાં જવાબ આપવાનો. ચલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, સરસ, વેરી ગુડ. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી નાખી. હવે હાલો જવાબ ચકાસીએ. જવાબ શું આવશે? તો કે એનર્જી. પછી છે ઓક્યુપાઈડ. ઓક્યુપાઈડ એટલે શું થાય? તો ઓક્યુપાઈડ એટલે થાય છે કામમાં હોવું, બરોબર, વપરાતું હોવું. તો શું કહે છે એને? ઓક્યુપાઈડ. પેક્ડ, ફૂલ અને બીઝી. તો જવાબ આવશે બીઝી. આગળ વધીએ. આગળ છે કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે શું થાય? તો કોન્ફરન્સ એટલે થાય છે, જો આપણે એક વિડીયો કોન્ફરન્સ કરતા હોય તેમાં વાતચીત થતી હોય ને, તો એવી રીતે એના રીતે જો એના રિલેટેડ તમે સમજો તો આવશે શું જવાબ? મીટિંગ. બરોબર. પછી છે કોન્સન્ટ્રેશન એટલે થાય છે ધ્યાન કેન્દ્રિત કરવું. ધ્યાન કેન્દ્રિત કરવું એટલે થાય ફોકસ, ડેપ્થ અને સ્ટડી. શું જવાબ આવશે? તો જવાબ આવશે ફોકસ. રેડી? ધ્યાન કેન્દ્રિત કરવું. પછી છે ટુ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે થાય છે નિરીક્ષણ કરવું. શું કરવું? નિરીક્ષણ. એક વસ્તુનું અવલોકન કરવું, એનું નિરીક્ષણ કરવું એટલે ઓબ્ઝર્વ થાય છે. ટુ એડિટ, ટુ વોચ અને ટુ ઓબ્ટેન. ચાલો આનો જવાબ પણ તમારે મને આપવાનો છે. ચાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો શું જવાબ આવશે એડિટ, વોચ અને ઓબ્ટેન માંથી. બોલો બોલો. અરે વાહ, સરસ. ચાલો ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી રહ્યા છે. જવાબ શું આવશે? ચાલો જવાબ ચકાસીએ. જવાબ આવશે વોચ. નિરીક્ષણમાં પણ જોવાની જ ક્રિયા હોય છે. ચલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2025 ને ધ્યાનમાં રાખીને તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરનું આયોજન કરેલું છે. જી હા, મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર જે તમારા માટે નવી બ્લુપ્રિન્ટ આધારિત છે. બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો એ પણ સોલ્યુશન સાથે અવેલેબલ છે, જેના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને જો શિક્ષક મિત્રો તમારે તમારી સંસ્થાના નામે, તમારી સ્કૂલના નામે, તમારા કોચિંગ સેન્ટરના નામે, તમારા ક્લાસીસના નામે બ્રાન્ડિંગ સાથે, એના લોગો સાથે પેપર જોતા હોય તો પણ મળી જશે, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો બ્લન્ડર. બ્લન્ડર એટલે શું થાય છે? તો બ્લન્ડર એટલે થાય છે ભૂલ. પણ કેવી ભૂલ? તો કે મોટી ભૂલ. મોટી ભૂલ કહેવાય ને બ્લન્ડર કહેવાય. જીનેટિક. તો જીનેટિક એટલે થાય છે શું? બહુ જ મોટું, હ્યુજ. પછી છે ઓથોરિટી. ઓથોરિટી એટલે થાય છે સત્તા. જેની પાસે કોઈ પણ કામ કરાવવાની સત્તા હોય ને ઓથોરિટી કહેવાય. જવાબ આવશે પાવર. રેડી? ચલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ મોકો છે. ધોરણ 10, તમે ધોરણ 9 માં છો, તમારી જ વાત કરું છું. ભવિષ્યના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, તમારી જ વાત કરું છું. કારણ કે તમે આગળ ભલે ગમે એટલા વિષયો ભણશો, ગમે એટલા ધોરણોમાં આગળ વધશો, એક વસ્તુ તમારી સાથે રહેશે. શું? આપણો અંગ્રેજી વિષય.
તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના વર્ષને ધોરણ 10માં અંગ્રેજી વિષયને ગોલ્ડન વર્ષ ગોલ્ડન સબ્જેક્ટ બનાવવાનો મોકો અત્યારે તમને મળે છે. માત્ર 199 રૂપિયામાં તમે આપણા ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો, જેમાં તમને મળશે સંપૂર્ણ સિલેબસ. જી હા, ધોરણ 10નો અંગ્રેજીનો સંપૂર્ણ સિલેબસ, જેમાં ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, ગ્રામરનું સોલ્યુશન, ગ્રામરની સમજૂતી, એના વિડીયોઝ, પીડીએફ, આ બધી વસ્તુ અવેલેબલ છે. રાઇટિંગ સેક્શનનો પણ સમાવેશ કરી નાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બેચમાં તમે જોડાઈ શકો છો. બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ વધીએ. ટુ ડિસ્કવર એટલે થાય છે શોધવું, ગોતવું. તો હું આવે જવાબ ટુ ફાઇન્ડ આઉટ. ત્યાર પછી છે ટુ ગ્રીન. ગ્રીન એટલે થાય છે શું? ટુ ગ્રીન. ગ્રીન એટલે થાય છે મુસ્કુરાવવું, ટુ સ્માઇલ. પછી છે એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ સ્વરૂપે, પરિણામે. પરિણામે જવાબ આવશે ધેરફોર એટલે કે તેથી. ધેરફોર જે છે પરિણામ દર્શક સંયોજક છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 11. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 12મા પ્રશ્નનો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય